તમે શ્રી સરસ્વતી મંદિર હાઈસ્કૂલ મણિનગરમાં પ્રવેશ મેળવ્યો એટલે પહેલા તો તમે અભિનંદનની પાત્ર છો। આજના સમયની અંદર તમે પ્રાથમિક શિક્ષણ ધોરણ 8 સુધીનું અન્ય શાળામાંથી મેળવ્યું છે અને આ વખતે કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પ્રથમ વખત ઓનલાઈન શિક્ષણ ઓનલાઈન શિક્ષણ શરૂ કરતાની સાથોસાથ તમારા માટે માધ્યમિક વિભાગમાં પ્રવેશ મેળવતાની સાથોસાથ આ એક નવો અનુભવ તમારા પ્રવેશમાં ત્યારે પણ તમને ઓનલાઈન શિક્ષણ શું છે પણ આપણે અંદર તમારા પ્રવેશની પ્રક્રિયાની આપણે શાળાની સાથોસાથ ઓનલાઈન વર્ગો પણ આજે મારે તમારી ગુજરાતી વિષયનું પ્રથમ જે કાવ્ય છે સમય સામળ્યો એમ કહેવાય છે કે કૃષ્ણ ભક્તના સાચા ભક્ત ગણાતા નરસિંહ મહેતા અને મીરાબાઈ એ આપણા ગુજરાતી આધ્યાત્મિક રચનાની અંદર સર્વોચ્ચ નરસિંહ મહેતા આદિ કવિ તરીકેનું સ્થાન મેળવ્યું છે। કાવ્યની આપણે શરૂઆત કરીએ એ પહેલા થોડીક રૂપરેખાને સમજવાનો પ્રયત્ન કરીએ। નરસિંહ મહેતા એ ભગવાન કૃષ્ણના ભક્ત હોવાને નાતે આપણે સૌ પણ જે પણ ધર્મ પાળતા હોય એમાં આપણે હિન્દુ ધર્મની અંદર ભગવાન રામ અને કૃષ્ણ આ બંનેનું મહત્વ સવિશેષ છે। તો કૃષ્ણ એ એવું કહેવાય છે પ્રાચીન સમયથી કે જેમને કળિયુગની અંદર માણસે કેવું રીતે જીવન જીવવું અને એનો પણ લેખ આપણને મહાભારતના સમયે ભગવદ ગીતાના અને કૃષ્ણ ભક્તિ માટે સર્વોચ્ચ સ્થાન લોકોના હૃદયમાં પ્રાપ્ત કર્યું છે। ભગવાન કૃષ્ણની ભક્તિને શ્રી નરસિંહ મહેતા પોતાના કાવ્ય પદ દ્વારા રજૂ કરે છે। સાહિત્ય પ્રકાર છે પદ ભક્તિ ગીત। નરસિંહ મહેતા સાહિત્યનો પ્રકાર છે પદ ભક્તિ ગીત। તો સાંજ સમય કાવ્યની શરૂઆત કરતા કવિ નરસિંહ મહેતા પહેલી બે પંક્તિમાં કહે છે સાંજ સમય સામળિયો વાલો આપણે જાણીએ છીએ કે ભગવાન કૃષ્ણ કે જેનો જન્મ કંસના કારાગાર ગૃહમાં થયો અને ગોકુળની બાજુમાં આવેલું વૃંદાવન કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ સાંજના સમયે ભગવાન કૃષ્ણ માટે કહે છે કવિ વાહલાનું દર્શન દર્શાવે છે અને વૃંદાવનથી આવે છે આગળ ગોધન પાછળ સાજન મનમાં ગોધન ગાયોનું ધન આગળ એમની ગાયોનું ચાલી રહ્યું છે પાછળ સાજન એટલે પાછળ ભગવાન કૃષ્ણ અને એમનું જે રૂપ છે સર માઇક મ્યુટ કરો બધાના એક અલગ ઉત્પન્ન થાય છે ભગવાન પ્રત્યેની પ્રેમ ઉત્પન્ન થાય છે ભગવાન સમે સાંભળ્યો વાલો। હવે ભગવાને પોતાનો પહેરવેશ કેવો પહેર્યો છે એની નરસિંહ મહેતા વાત કરે છે। મોર મુકુટ શિર માથા ઉપર મોરના પીછાનો મુકુટ ધારણ કરેલો છે। દરિયો કાને કુંડળ એમના કાનની મ્યુટ કર દો ચાલી રહ્યા છે ભગવાન ત્યારે કાનની સાથોસાથ ઝૂલી રહ્યા છે સર મ્યુટ કરી દો એમના શરીર પર એમને પહેર્યા પિતાંબર ફૂલની પછેડી ચંદન
ભગવાને સરસ મજાનું પીતાંબર પહેર્યું છે, એના ઉપર ફૂલની પછેડી રાખી છે, ચુવા એટલે સુગંધી તેલ છે, અને ચંદન એક સરસ મજાનું લાકડું છે, જેનાથી સુગંધ આવે એવું સુગંધદાર તેલ આ એમના પ્રસરી રહી છે। મંડળમાં જેમ શશિયર શોભે, શશિયર એટલે ચંદ્ર, આકાશની અંદર અનેક તારાઓ હોય પણ એની અંદર ચંદ્ર જે રીતે શોભે એ રીતે કવિ કહે છે, તારા મંડળમાં જેમ શશિયર શોભે એમ જડિંગે હીરો। જડિંગે શબ્દ કળપદો શબ્દ, એનો અર્થ થાય જડેલું। સોનાની અંદર હીરો જેમ જડી દઈએ આપણે એ રીતે તારામંડળમાં જેમ ચંદ્ર શોભે છે એ રીતે ભગવાન શ્રી કૃષ્ણ પરત ફરી રહ્યા છે વૃંદાવનથી, તો એ રીતે ભગવાન શોભી રહ્યા છે। ભગવાન શોભી રહ્યા છે તેમ ગોવાળમાં ગિરિધર શોભે। ગિરિધર ભગવાન કૃષ્ણને મળેલું નામ, એમને નાનપણથી તમારું બંધ કરો, કઈ નહીં સંભળાતું કરવાથી એમને મળેલું નામ એ ગિરિધર છે। સર વોઇસ મ્યુટ કરી દો, સંભળાતું નથી। ભગવાન બધા ગોવાળિયાઓની એક અલગ રૂપથી કઈ નહીં સંભળાતું, શોભી રહ્યા છે। સંભળાતું નથી। હરી હળધરનો વીરો એટલે શું? તો કે બલરામ જે ભગવાન કૃષ્ણના મોટા ભાઈ છે, સંભળાતું નથી। ભગવાન કૃષ્ણ તો કે બલરામનો વીરો છે। અરે ભાઈ તમારી ખવારી બંધ કરો ને તો સંભળાશે ને। બલરામના ભાઈ છે। બધાનો માઇક મ્યુટ કરાવો। ભગવાન સર બધાના માઇક બંધ કરાવી દો। મોહક છે, કવિ કહે છે વહાલાનું રૂપ, બધા માઇક બંધ કરી દો। ભગવાનનું આ રૂપ જોતા એવું લાગે છે કે એ હૃદય એટલે હૃદયમાં વસી ગયું છે। હૃદય કળપદો શબ્દ છે, તો એનું કે છે ભગવાનનું રૂપ મારા હૃદયમાં વસી ગયું છે। મનડું તે દસ્યું મારું, મન ભગવાનના રૂપના દર્શન કરવા માટે એકદમ મનની અંદર અલગ પ્રકારનો આનંદ ઉભરી રહ્યો છે। માઇક બંધ કરાવો, સામાન્ય માઇક બંધ કરી દો સર, બધાનો માઇક બંધ કરાવી દો। સર બધાનો માઇક બંધ કરાવી દો, બધા પોતાનું માઇક બંધ કરો। ભગવાનને બે હાથ વડે આલિંગનમાં લઈ લઉં અને ભગવાનના તન મન મુખ પર વારી જાઉં। અંદરો અંદર અવાજ તમારા બંધ કરી દો અને સાંભળવાનું રાખો। બીજી પ્રવૃત્તિ કરશો તો પછી તમને ક્લાસમાંથી કાઢી મૂકવામાં આવશે। બધા અનમ્યુટ કરી દો। થઈ જશે રવિ। તમારે પર્સનલી પણ બધાએ મ્યુટ કરી દેવાનું છે, તમારે સાંભળવાનું કામ કરવાનું છે, નહીં તો પછી રિમૂવ કરી દેવામાં આવશે। ઓછા મસાલા ખાઈએ, સર અનમ્યુટ કરી દો। નકે ખાંસી ખાય। તમારું બોલવાનું બંધ કરી દો। હા ને ના કહેવાની પણ જરૂર નથી, એમના એમ ચૂપ થઈ જાવ ને એટલે બધી સૂચનાનો અમલ થઈ જાય। હાલો કામ કરવાનું છે, કરીશું, કાજ કરીશું। બેન તમારો અવાજ આમાં જ જશે રેકોર્ડિંગમાં। એટલે કે ભગવાન પર વહાલ કરી, ભગવાનને આલિંગન કર્યા અને ભગવાનના તન મન મુખ પર વારી ગયા।
ભગવાન કૃષ્ણનું રૂપ એ કેવું છે તો કે વહાલાજીનું રૂપ મહાશુભકારી છે. એટલે કવિ કે છે રસિયા વીણ કેમ રહીએ, એનાનો રસપાન કર્યા વગર અમે રહી શકતા નથી. નરસૈયાચા સ્વામીની શોભા નિરખી નિરખી હરખીએ. ભગવાનનું રૂપ જોઈ અને એકદમ આનંદિત થઈ ઉઠીએ. હવે દરેક વિદ્યાર્થીઓ પોતાની નોટ કાઢી અને બોર્ડ ઉપર મેં જે લખેલું છે આ લખી દેશે પોતાની નોટમાં. પહેલા લખશો તમે કાવ્ય 1 સાંજ સમય સાંભળ્યો. કેટલાક વિદ્યાર્થીઓ મને લખતા નથી દેખાતા, વાતો કરતા દેખાય છે, અવાજ કરતા એમના દેખાય છે. ઝડપથી તમારી પાસે રહેલી નોટ કાઢીને લખવાનું ચાલુ કરો. મોટા ભાગના વિદ્યાર્થીઓ બેસી રહ્યા છે. લખવાનું કહેરા ઝડપથી તમારી નોટ કાઢો. દરેક જણ પોતાની નોટ કાઢો હેન્ડલ કરતા જ નહીં આવડતું. અને લખવાનું કહેરા કે ઓલું લખવાનું પગથી લખવાનું બોલાય છે. આડું થઈ ગયું. સાહિત્ય પ્રકારમાં લખો પદ. પછી લખો ટિપ્પણ. મહત્વના સંભળાતું નથી. સુગંધી પછી લખો શસ્ય. સર કાંઈ સંભળાતું નથી. લખો ચંદ્ર. શસ્યની બાજુમાં સામે લખો ચંદ્ર. પછી લખો હે. આમાં આઈતી રે જીનલ. સોનું. પછી લખો હળદર. સામે લખો બલરામ. હળદરની સામે બલરામ. પછી લખો આળ. આળ. સામે લખો આક્ષેપ. બાજુમાં લખો અહીં વહાલ. પછી લખો ઓળખ. સામે લખો પહોંચવું. પછી લખો નવું હેડિંગ મારો તળપદા શબ્દ. તળપદા શબ્દ. અહીંયા લખો વીણ. બાજુમાં લખો વિના. બીજો શબ્દ લખો સમે. સામે લખો સમય. પછી લખો જડિંગ. જડિંગ. સામે લખો જડેલું. પછી લખો હૃદય. સામે લખો હૃદયમાં. પછી તમારી નોટમાં લખો સ્વાધ્યાય. એમાં પેલો પ્રશ્ન સૂચના લખો ઉપર. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો. જવાબ લખો. પેલો સવાલ ગોવાળમાં ગિરિધર. ગોવાળમાં ગિરિધર કેવા શોભી રહ્યા છે? સર ફરીથી બોલો તો. ગોવાળમાં ગિરિધર કેવા શોભી રહ્યા છે? જવાબમાં લખો સોનામાં જડેલા. સોનામાં જડેલા હીરાની જેમ અને તારા મંડળમાં
અને તારામંડળમાં સર શશિયરની ફરીથી બોલો જેમ તો સર ફરીથી ફરીથી જવાબ બોલું પહેલેથી બોલો છું. ને સોનામાં જડેલા હીરાની જેમ અને તારામંડળમાં શશિયરની જેમ. સવાલ નંબર 2, હરી હળધરનો વીરો એટલે હરી હળધર નો વીરો એટલે કોનો વીરો? હરી હળધર નો વીરો એટલે કોનો વીરો? જવાબમાં લખો બળદેવના ભાઈ. સવાલ નંબર 3, હજી કેટલાક છોકરા બેસી રહ્યા છે? દેખાય છે? લખવાનું રાખો. તમારી ધ્યાન રાખી લેજો. 29 તારીખે યુનિટ ટેસ્ટ છે. એની અંદર 1, 2 અને 3 કાવ્યો, પહેલો કાવ્ય, બીજો પાઠ અને ત્રીજો. આ તમને પરીક્ષા લક્ષી લખાવું છું. લખશો નહીં તો પરીક્ષાના પેપર એટેન્ડ નહીં કરી શકો. આ જ મહિનાની 29 તારીખે પરીક્ષા છે. ગુજરાતીનું પેપર છે. તો ગુજરાતીના પેપરમાં તમારે સારું તમારું માર્ક મૂલ્યાંકન કરાવવું હોય તો આ લખજો. તો પરીક્ષામાં પૂછાય તો તમે એનો જવાબ આપી શકશો. ત્રીજો સવાલ, ભગવાન શ્રી કૃષ્ણએ પછી ડેશ ડેશ કરીને સવાલ અધૂરો કરજો. જવાબમાં લખો પીળા રંગના વસ્ત્રો પહેર્યા છે. પીળા રંગના વસ્ત્રો પહેર્યા છે. ચોથો સવાલ, શ્રી કૃષ્ણની શોભા જોઈને નરસિંહ મહેતા પછી ડેશ ડેશ કરીને 4 ટપકા મૂકી દો અને નીચે જવાબમાં લખો હરખ પામી રહ્યા છે. હરખ પામી રહ્યા છે. સવાલ નંબર 5 લખો સાંજ સમે સાંભળ્યો કાવ્યના કવિનું નામ જણાવો. કાવ્યના કવિનું નામ જણાવો. જવાબમાં લખો નરસિંહ મહેતા. નરસિંહ મહેતા. છઠ્ઠો સવાલ, સાંજ સમે સાંભળ્યો કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો. સાંજ સમે સાંભળ્યો કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો. જવાબમાં લખો પદ ડેશ કરીને ભક્તિ ગીત. બોર્ડ ઉપર લખિત છે પદ ડેશ કરીને ભક્તિ ગીત. નવી સૂચના લખો નીચેના પ્રશ્નના 2-3 વાક્યમાં જવાબ લખો. પહેલો સવાલ, નરસિંહ મહેતા હરખી રહ્યા છે. નરસિંહ મહેતા હરખી રહ્યા છે. કારણ આપો. નરસિંહ મહેતા હરખી રહ્યા છે. કારણ આપો. જવાબ, નરસિંહ મહેતાના હૃદયમાં વહાલાજીનું
વાલાજીનું રૂપ વસી ગયું છે. નરસિંહ મહેતાના હૃદયમાં વાલાજીનું રૂપ વસી ગયું છે. શ્રી કૃષ્ણે એમને વહાલથી આલિંગન દીધું. એટલે તેમના તન મનથી કૃષ્ણના મુખ પર વારી ગયા છે. તન મનથી કૃષ્ણના મુખ પર વારી ગયા છે. કૃષ્ણનું રૂપ મહાશુભકારી હોવાથી નરસિંહ મહેતા કૃષ્ણનું રૂપ મહાશુભકારી હોવાથી નરસિંહ મહેતા નિરખીને હરખાય છે. સવાલ નંબર 2. કાવ્યના આધારે સાંજ સમયનું દ્રશ્ય આલેખો. કાવ્યના આધારે સાંજ સમયનું દ્રશ્ય આલેખો. જવાબ: સાંજના સમયે કૃષ્ણ વૃંદાવનથી આવી રહ્યા છે. સાંજના સમયે કૃષ્ણ વૃંદાવનથી આવી રહ્યા છે. કૃષ્ણની આગળ ગાયોનું દળ અને પાછળ ગોવાળિયાઓ છે. શ્રી કૃષ્ણે મસ્તક પર મોર મુકટ ધારણ કર્યો છે. કાનમાં કુંડળ ઝૂલે છે. શરીરે પીતાંબર અને ફૂલની પછેડી પહેર્યા છે. જે ચૂહા ચંદનની સુગંધથી મહેકે છે. હવે નવી સૂચના લખો. પ્રશ્ન નંબર 3. નીચેના પ્રશ્નના સવિસ્તાર જવાબ લખો. પેલો સવાલ: કૃષ્ણનું રૂપ મહાશુભકારી છે એમ કવિ શા માટે કહે છે? કૃષ્ણનું રૂપ મહાશુભકારી છે એમ કવિ શા માટે કહે છે? જવાબ: સાંજના સમયે વૃંદાવનથી આવતા શ્રી કૃષ્ણએ મસ્તક પર
મોર મુગટ ધારણ કર્યો છે. મોર મુગટ ધારણ કર્યો છે. એમના કાનમાં કુંડળ ઝૂલે છે. એમના કાનમાં કુંડળ ઝૂલે છે. શરીરે પીતાંબર, શરીરે પીતાંબર અને ફૂલની પછેડી પહેર્યા છે. જેમ તારામંડળમાં, જેમ તારામંડળમાં ચંદ્ર શોભે અને સુવર્ણના અલંકારમાં, અને સુવર્ણના અલંકારમાં જડેલો હીરો શોભે, તેમ ગોવાળોની વચ્ચે ગિરિધર શોભી રહ્યા છે. કૃષ્ણનું આ મોહક રૂપ, કૃષ્ણનું આ મોહક રૂપ કવિના હૃદયમાં વસી ગયું છે. એટલે એમનું મન કૃષ્ણના મુખ સૌંદર્ય પર, મુખ સૌંદર્ય પર વારી ગયું છે. એટલે કૃષ્ણનું રૂપ, એટલે કૃષ્ણનું રૂપ મહાશુભકારી છે. સવાલ નંબર 2, કવિના મનમાં કોણ મોહ ઉપજાવે છે? આના જવાબમાં પણ તમારે ઉપરનો જવાબ જ લખવાનો છે, એટલે ફરીથી એનો એ જવાબ લખાવતો નથી. આનો આ જ જવાબ બંને સવાલના જવાબમાં ચાલે છે. હવે આ જ પાઠ આધારિત આપણે વ્યાકરણ શરૂ કરીએ છીએ. હવે તમારી નોટ, પેન, ચોપડી બધું જ થોડીક વાર બંધ કરી અને અહીં હું જે બોર્ડ ઉપર લખું છું એના તરફ ધ્યાન આપશો, એટલે આપણે સાચી વ્યાકરણની સમજ કેળવી શકીએ. આપણે સૌ જાણીએ છીએ કે આપણી ગુજરાતી માતૃભાષા છે. જો માતૃભાષામાં આપણને વ્યાકરણ બરાબર આવડતું હોય તો આપણો ભાષાકીય પાયો મજબૂત બને. પણ આપણને વ્યાકરણની કોઈને શીખવાડવાની જરૂર પડતી નથી, કારણ કે આપણે માતાના ગર્ભમાં ગુજરાતી ભાષા શીખીને આવીએ છીએ. આપણી માતૃભાષા ગુજરાતી હોવાના કારણે આપણે કોઈ પણ પ્રકારની ગ્રામેટિક ભૂલ, વ્યાકરણની ભૂલ કરતા નથી. પુલ્લિંગ અને સ્ત્રીલિંગની આપણને સાચી સમજ હોય છે. ક્યારેય છોકરો એવું નથી બોલતો કે હું ગઈ હતી, છોકરી એવું નથી કહેતી કે હું ગયો હતો, કારણ કે વ્યાકરણ એક એવી વસ્તુ છે કે જેના આધાર ઉપર આપણે ભાષાકીય આપણો પાયો મજબૂત કરી શકીએ છીએ. તો આપણા ભાષાકીય બાબતમાં સ્વર અને વ્યંજન, તો અંગ્રેજી ભાષામાં તમને કહેવામાં આવે છે AEIOU, આ 5 સ્વર છે. તો આપણા સ્વર કયા? ગુજરાતી ભાષાના. તો ગુજરાતી ભાષાના સ્વરો જોઈ લો. ઓ, આ, ઈ, ઉ, એ, ઔ, કક્કા સિવાયના તમામ અક્ષરો, કક્કાના અક્ષરો એટલે કે ક થી જ્ઞ સુધી
તમામ અક્ષર વ્યંજન કહેવાય છે અને આ સ્વર કહેવાય છે. આ સ્વર અને વ્યંજનનો આપણે જે ભેદ છે એ સ્વર અને વ્યંજનના ભેદને આપણી જીભ દ્વારા છૂટા પાડી શકીએ છીએ. બરાબર, તમારે ધ્યાન રાખવાનું છે કે તમે જીભ પકડીને જ્યારે કોઈ પણ શબ્દ બોલવાનો પ્રયત્ન કરશો તો એના ઉચ્ચારમાં માત્ર સ્વર જ આવશે, વ્યંજન નહીં આવે. એટલે કે દાખલા તરીકે હું બોલીશ ક, તો ક ની જોડે અ નો ઉચ્ચાર આવશે. તો અ એ સ્વર છે અને ક એ વ્યંજન છે. ખ, તો ખ ની જોડે પણ અ ઉચ્ચારમાં આવે છે. તો દરેક આપણા કક્કાના અક્ષરો બોલતી વખતે આપણે જોડે જોડે ઉચ્ચારમાં લઈએ છીએ. તો સ્વર વ્યંજનથી આપણે એને છૂટા પાડવાના આવે છે. તો છૂટા આપણે કઈ રીતે પાડીએ છીએ એ બરાબર સમજો. દાખલા તરીકે હું એક નામ લખું છું અહીંયા, રમેશ નામ અહીંયા મેં લખ્યું છે. હવે જ્યારે તમે આનું અંગ્રેજીનું સ્પેલિંગ બનાવવાનો પ્રયત્ન કરો તો તમે એવું બોલો છો RAMESH. આ જ રીતે આપણે ગુજરાતીમાં પણ છૂટું પાડવાનું છે. પેલું ર બોલાવ્યું તો ર ની જોડે અ લીધો તો ર ને ખોડો રાખીએ છીએ, અ બાજુમાં આખો લખીએ. મેં છૂટું પાડીશું તો મ એ. બરાબર, સમજવાનો પ્રયત્ન કરજો. અને અંતિમ શબ્દ આખો એમના એમ ખોડો બતાવી દઈએ. તમે જો અહીંયા છેલ્લે પણ તમે એ વાપર્યો નથી. રમેશ બોલ્યા તો ર વત્તા અ વત્તા મ વત્તા એ વત્તા શ. તો આની અંદર સ્વર કોણ થયા? બે સ્વર આયા, અ અને એ. અને વ્યંજન કોણ આયા? ર, મ અને શ. બરાબર, ધ્યાનપૂર્વક સમજો. સ્વર અને વ્યંજન વચ્ચે બહુ જ પાતળો ભેદ છે. સ્વર જ્યારે તમે બોલો છો તો કોઈ વ્યંજનની જરૂર પડતી નથી, પણ વ્યંજન જ્યારે બોલો છો ત્યારે એની સાથે સ્વર સંકળાય છે. તો હું અહીંયા છૂટું પાડીશ ત્યારે સ્વર અને વ્યંજન આ બંને રીતે એને છૂટું પાડવાનો પ્રયત્ન કરીશ. ચલો, હું અહીંયા એક શબ્દ લખું છું, પીતાંબર. શબ્દ બરાબર જોજો ધ્યાનપૂર્વક. તમે તમારી રીતે નોટમાં પ્રયત્ન કરો કે કઈ રીતે આ કામ થાય છે. હું અહીંયા સાથોસાથ તમને બોલતા જઉં છું અને એ પ્રમાણે લખાવતો જઉં છું. પહેલો ઉચ્ચાર મારો પી આવશે, એટલે પી બોલવા જતા જોડે ઈ નો ઉચ્ચાર થાય છે. તો સૌથી પહેલો પ લખીશ વત્તા ઈ કરીશ. તો મારો આ ભેગો કરેલો શબ્દ વાંચીશ તો પી મળશે. પછી આવે છે તા, તો ત વત્તા આ. પછી આવે છે પિતાંબર, મનો ઉચ્ચાર આવે છે. પેલા તમે બે શબ્દ જુઓ, પીતા, પણ પછી પિતાંબર આવે છે. તો મ અડધો આવે છે, તો આપણે મ ની જોડે બનો ઉચ્ચાર થાય છે. તો મ અને બ બંને ભેગા લઈ લઈશું. પ વત્તા ઈ એટલે પી બન્યું, ત વત્તા આ એટલે તા બન્યું. મ અને બ ને ભેગા કર્યા એટલે મ અને બ બંને જોડાઈ ગયા. પણ બ બોલાય છે ત્યારે અનો ઉચ્ચાર થાય છે, તો અનો ઉચ્ચાર બાજુમાં લખી દીધો. હવે આવે છે ર, છેલ્લો અક્ષર. તો ર બોલીએ છીએ ત્યારે પણ આપણી પાસે અનો ઉચ્ચાર આવે છે. તો આખો શબ્દ આપણે જોઈશું તો પ વત્તા ઈ વત્તા ત વત્તા આ વત્તા મ વત્તા બ વત્તા અ વત્તા ર વત્તા અ. તો આની અંદર સ્વર કોણ કોણ ગણાશે? ઈ, આ, અ, અ.
ભલે 2 વાર લખવા પડે, તમારે લખતી વખતે 2 વાર અને લખવાનો છે. સ્વરને નીચે છૂટા પાડો ત્યારે તમારે 2 વખત લખવાનું, ઈ આ અ. અને જ્યારે વ્યંજન લખો તો પ ત મ બ ર. વ્યંજન જ્યારે પણ આપણે શોધીએ ત્યારે એટલું જ યાદ રાખવાનું કે અક્ષર ખોડો હોવો જોઈએ, એની નીચે એટલે ડેશ મારેલો હોવો જોઈએ. તો આપણે સ્વર અને વ્યંજનની રીતે છૂટા પાડ્યા કહેવાય. હવે આપણી પાસે પીરિયડ પૂરો થવાનો સમય છે એટલે તમને પ્રેક્ટિસના રૂપમાં કહું છું. તમારી પુસ્તકની અંદર હું કહું એ પાના નંબર કાઢજો અને ત્યાં તમને પાના નંબર 15 ઉપર છૂટા અક્ષરો પાડીને આપ્યા છે. પહેલો શબ્દ આપ્યો છે અરજ, એની નીચે તમારે સ્વર વ્યંજન લખવાના છે. છૂટા પાડીને આપેલા જ છે શબ્દો. એવી રીતે નીચે દૂરબીન, અપૂજ, પછી પાના નંબર 16 ઉપર દોકડો, હાથોહાથ, ભાઈબંધ, આવા 5 શબ્દો આપ્યા છે. એટલે 15 અને 16 પરના પેજ પરના શબ્દોને લઈ છૂટા પાડી નીચે તમારે સ્વર વ્યંજન દર્શાવવાના રહેશે. બરાબર. નેક્સ્ટ પીરિયડ આપણે જ્યારે પણ લઈશું ત્યારે તમારા આ શબ્દોમાં જો કોઈ તમને ન સમજણ પડતી હોય તો પૂછી લેશો, કારણ કે 29 તારીખની પરીક્ષામાં આ સ્વર વ્યંજન પૂછાશે અને તમને નહીં આવડે તો તમારે 1 થી 2 માર્ક ગુમાવવાના થશે. એટલે પૂર્વ તૈયારી બરાબર કરી લેજો. બોલો, અત્યારે પણ તમને કોઈને નથી સમજ પડતી એવું છે કઈ સ્વર વ્યંજનમાં? સ્વર વ્યંજનમાં ના સમજણ પડતી હોય એવું દરેક અનમ્યુટ કરીને મને કહી શકે છે, પૂછી શકે છે. સર સ્વાધ્યાયમાં બીજાનો જવાબ શું છે? કોઈને કઈ પણમાં પ્રશ્ન છે સ્વર વ્યંજન વિશે પૂછવાનો? સર સવિસ્તાર ઉત્તરમાં પહેલા પ્રશ્નનો જવાબ શું છે? કોઈ પણ વિદ્યાર્થીને ન સમજ પડી હોય આટલું જ આમાં યાદ રાખવાનું છે, અક્ષરને તોડી નાખવાનો છે. અક્ષરને તોડો કેવી રીતે તોડશો? ફોટો પાડીને મોકલો સર અમને. હું બોલીશ ટી ઓ વત્તા ઈ આઈ. પણ એક જણ બોલો. સર આનો ફોટો પાડીને મોકલી દેજો. અ બોલાય છે તો મ અને બ વચ્ચે કોઈ આવતો નથી, પણ બ ની પાછળ અ આવશે. અવાજ કરવાનો બંધ કરો ને. સર દૂરબીન વાળું ને આ દૂરબીન વાળું છે. રહી જાય છે મનમાં કઈ પૂછવાનું? હા, દરેક જણે સવાલ જવાબ લખ્યા હોવા જોઈએ. તમારી પરીક્ષામાં પૂછાશે પેલા કાવ્યના અનુસંધાનમાં સવાલ જવાબ. નહીં લખી શકો સર કાવ્ય લખીએ. બરાબર.